દ્વારકામાં રખડતા ઢોરનો આતંક યથાવત છે, જેમાં એક નિર્દોષનો ભોગ લેવાયો। સાયકલ પર જતા બાળકને ઢોરે અડફેટે લીધો। બાળકની છાતીમાં ઢોરે શીંગડું ભરાવી દીધું। સારવાર દરમિયાન 13 વર્ષના બાળકનું મોત નીપજ્યું। સાયકલ લઈને જતા બાળકની છાતીમાં શીંગડું ભરાવ્યું। જામખંભાળિયાના ધરમપુરમાં હચમચાવી નાખતો બનાવ સામે આવ્યો। આ બનાવ બાદ પરિવારમાં ભારે શોકનો માહોલ છે, સાથે જ સ્થાનિકોમાં રખડતા ઢોરની સમસ્યા સામે ભારે રોષ ફેલાયો છે। ખૂટિયા ઈજા પહોંચાડતા એને શીંગડું છાતીમાં ઘૂસી જતા તેને તાત્કાલિક ધોરણે પ્રાઇવેટ હોસ્પિટલમાં લઈ ગયા। પ્રાઇવેટ હોસ્પિટલમાં લઈ ગયા બાદ ત્યાંથી અમને સરકારીમાં રિફર કરેલા છે। સરકારીમાં રિફર કરતાં અમને ત્યાં સારવાર કોઈ પણ જાતની ત્યાં મળી, પણ ત્યાં જઈને ડૉક્ટરે અમને મૃત જાહેર કરેલા। તો આ માટે અમે સરકાર પાસે માંગ છે કે ખૂટિયા અવારનવાર જેને તેને ગમે ત્યારે આવી રીતના કરે છે, તો સરકાર પાસે અમારી એટલી માંગ છે કે સરકાર એનું કંઈક પણ નિવારણ લાવે। આ તો અમારું બાળક 13 વર્ષનો ઓલો નાનો વયો ગયો, તો આવા નાનકડા બાળકો ઘણા બધા છે। એમ રોડ ઉપર સાયકલ લઈને જતો હતો, એ દરમિયાન ખૂટિયા દ્વારા તેને શીંગડું ભરાવી અને શીંગડું ભરાવતા તે રોડ ઉપર પડી ગયો અને શીંગડું અંદર સુધી ઘૂસી ગયું હતું। જે દરમિયાન અમે તાત્કાલિક ધોરણે પ્રાઇવેટ વાહનની અંદર પ્રાઇવેટ હોસ્પિટલમાં લઈ ગયા। ત્યારબાદ તેને સરકારી હોસ્પિટલમાં રેફર કરવામાં આવ્યા, જ્યારે સરકારી હોસ્પિટલમાં તેને મૃત જાહેર કરવામાં આવ્યા। આજે એક સાથે 3 અલગ અલગ પરીક્ષાઓનું આયોજન કરાયું છે। વિવિધ સ્પર્ધાત્મક પરીક્ષાઓનું આયોજન છે, જેમાં નીટ, ટેટ અને જીપીએસસીની પરીક્ષાઓનું આયોજન કરાયું છે। રાજ્ય પરીક્ષા બોર્ડ દ્વારા શિક્ષક અભિરુચિ કસોટી એટલે કે ટેટનું આયોજન કરાયું છે। નીટ પરીક્ષા બપોરે 12 થી સાંજે 5 વાગ્યા સુધી છે। જીપીએસસીની પરીક્ષા સવારે 11 થી બપોરે 1 વાગ્યા સુધી રહેશે। શિક્ષક અભિરુચિ કસોટી બપોરે 3 થી સાંજના 6 વાગ્યા સુધી લેવામાં આવશે। પરીક્ષા કેન્દ્રોની આસપાસ કડક સુરક્ષા અને બંદોબસ્ત ગોઠવાયો। ગરમી વચ્ચે પરીક્ષા કેન્દ્રો પર ખાસ વ્યવસ્થાઓ કરાઈ છે। મે મહિનાની કાળઝાળ ગરમીની વચ્ચે આખા દેશમાં મોસમનો મિજાજ અચાનક બદલાયેલો છે। ચોમાસાની વિધિવત શરૂઆત થાય તે પહેલા જ જાણે વાદળો અધીરા બન્યા હોય તેમ દેશના અનેક રાજ્યોમાં તોફાની વરસાદી માહોલ છે। ભર ઉનાળે જળબંબાકાર, દેશમાં બદલાયો મોસમનો મિજાજ। દેશના અનેક રાજ્યોમાં વરસાદી તોફાન। દેશમાં મોસમનો મિજાજ કંઈક આ રીતે રંગમાં આવી ગયો છે। ચોમાસાનો શુભારંભ થાય એ પહેલા જ વાદળ જાણે કે અધીરા બની ગયા છે। દેશના અનેક રાજ્યોમાં છેલ્લા 2 દિવસથી વરસાદી માહોલ સર્જાયો છે। વરસાદી માહોલ પણ એવો જેણે ઠેક ઠેકાણે જળબંબાકારની સ્થિતિ સર્જી। આ દ્રશ્યો ઝારખંડના જમશેદપુરના છે, જ્યાં સતત 3જા દિવસે મુશળધાર વરસાદ વરસ્યો, જેના કારણે રસ્તા પર પાણી ફરી વળ્યા। અહીં ભારે પવન સાથે ધોધમાર વરસાદ વરસ્યો। શુક્રવાર સાંજ પડતા જ અહીં જાણે કે વાતાવરણે રૌદ્ર સ્વરૂપ ધારણ કર્યું અને ચારે બાજુ અંધકાર વચ્ચે વરસાદની શરૂઆત થઈ। થોડી વારમાં તો રસ્તા પર પાણી ભરાઈ ગયું, જેના કારણે અનેક વાહનો અટવાઈ ગયા। આ દ્રશ્યો જમશેદપુરના સૌથી પોશ વિસ્તાર બિષ્ટુપુર ચોકના છે, જ્યાં નદી જેવા દ્રશ્યો સર્જાયા। રસ્તા પર ગાડીઓ નહીં પરંતુ જાણે કે બોટ ચાલતી હોય એવી સ્થિતિ જોવા મળી। મધ્યપ્રદેશના છતરપુરમાં કમોસમી વરસાદે ખેડૂતો અને વેપારીઓને મુશ્કેલીમાં મૂકી દીધા। અહીં માર્કેટમાં મૂકેલા ઘઉંની બોરીઓ પલળી ગઈ। દાવા પ્રમાણે ટેકાના ભાવે ખરીદવામાં આવેલો ઘઉંનો કેટલોક જથ્થો પલળી ગયો છે। આ દ્રશ્યો છત્તીસગઢના જશપુર જિલ્લાના છે। અહીં વાવાઝોડા સાથે ધોધમાર વરસાદ અને કરા પડતા જનજીવન પ્રભાવિત થયું। દ્રશ્યોમાં જોઈ શકાય છે કે રસ્તા પર બોર જેવડા કરા પડી રહ્યા છે। જોરદાર કરાના વરસાદને કારણે વાહન ચાલકો પરેશાન થયા હતા। બીજી તરફ વરસાદ અને કરાના કારણે ટામેટા, મરચા સહિતના પાકને ભારે નુકસાન થયું। અચાનક બદલાયેલા હવામાને ખેડૂતોની ચિંતામાં વધારો કર્યો। રાજસ્થાનના સિકરમાં આંધી સાથે વરસાદ ત્રાટક્યો। જિલ્લામાં ઠેર ઠેર વરસાદી માહોલ સર્જાયો। ફતેહપુર, લક્ષ્મણગઢ અને આસપાસના વિસ્તારમાં ધૂળ ભરેલી આંધી બાદ વરસાદી માહોલ જામ્યો। झुंझुनू जिल्लाના નવલગઢમાં પણ વાતાવરણમાં જોરદાર પલટો આવ્યો અને વરસાદી માહોલ સર્જાયો।
ગોપાલગંજમાં સતત વરસાદથી રસ્તા પાણી થઈ ગયા. કમોસમી વરસાદના કારણે ખેડૂતોમાં ચિંતા છે. બીજી તરફ લોકોને ગરમીમાંથી રાહત મળી. તમિલનાડુમાં પણ મેઘરાજાએ દબદબાટી બોલાવી. તમિલનાડુમાં ભારે પવન સાથે મિની વાવાઝોડું ત્રાટક્યું, જેના કારણે અનેક જગ્યાએ વૃક્ષો જમીનદોસ્ત થઈ ગયા. વૃક્ષો રસ્તા પર ધરાશાયી થતા કેટલાય જગ્યાએ વાહન વ્યવહાર ખોરવાઈ ગયો. તમિલનાડુના વાલપારાઈમાં કુદરતનો પ્રકોપ જોવા મળ્યો. વીજળીના કડાકા ભડાકા સાથે અહીં વરસાદનું આગમન થયું. ગાજવીજ અને કરાના વરસાદથી જનજીવન પ્રભાવિત થયું. બીજી તરફ ભારે વરસાદ, કરા અને પવનના કારણે ખેતી પાકોને નુકસાનની ભીતિ છે. આ દ્રશ્યો તમિલનાડુના પેરામ્બલૂરના છે. એવું લાગી રહ્યું છે કે જાણે પેરામ્બલૂરમાં ચોમાસાની એન્ટ્રી થઈ ગઈ છે. પેરામ્બલૂરમાં થોડા જ કલાકમાં વરસેલા વરસાદે કેટલાય વિસ્તારોને પાણી કરી દીધા. પેરામ્બલૂર અને આસપાસના વિસ્તારોમાં ગાજવીજ સાથે વરસાદ વરસ્યો હતો, જેના કારણે નીચાણવાળા વિસ્તારોમાં પાણી વહેતા થયા હતા. અહીં પણ વરસાદી માહોલથી જનજીવન પ્રભાવિત થયું. વાતાવરણમાં ઠંડક ફેલાઈ જતા ગરમીથી રાહત મળી. જો કે બીમારીનું જોખમ પણ વધ્યું છે. પશ્ચિમ બંગાળની રાજધાની કોલકાતામાં ગાજવીજ સાથે ધોધમાર વરસાદ તૂટી પડ્યો. કોલકાતાના અનેક વિસ્તારોમાં મેઘરાજાની સવારી આવી પહોંચી. શહેરના અનેક વિસ્તારોમાં રસ્તા પર પાણી વહેતા થયા. ભારે વરસાદને કારણે કેટલાય વિસ્તારોમાં હળવા ટ્રાફિક જામની સ્થિતિ પણ સર્જાઈ. અચાનક આવેલા વરસાદથી ગરમીથી લોકોને રાહત મળી ગઈ. પોતાની સુરક્ષા આપણી જાતે જ નહીં કરીએ તો કોણ કરશે? પણ આ વાત ગુજરાતવાસીઓ સમજે તો ને. જુઓ ને, હાલ રાજ્યમાં હેલ્મેટ ડ્રાઈવ ચાલી રહી છે. પોલીસ ટ્રાફિક નિયમોનું પાલન ન કરનારને પકડી રહી છે અને નિયમો તોડનાર આપી રહ્યા છે એક સે એક બળકર બહાના. જુઓ અને સાંભળો લોકોના અવનવા બહાના. એક તો માથામાં ફોલ્લી થઈ જાય. આજે કોલેજમાં લેટ હતો તો એટલે પછી ભૂલી ગયો. सर दिन भर गाड़ी लेके चलते हैं, बाइक पर राइडिंग तो सर दर्द हो जाता है. હેલ્મેટ એટલા માટે નથી પહેર્યું કે વાળની પ્રોબ્લેમ છે મારે અને ડૉક્ટરે મને ના પાડી છે. વાળ બધા ખરી જાય છે ને એકથી એક ચડિયાતા બહાના. આવા લોકોને તમે શું કહેશો? પણ ભાઈ, આ તો અમદાવાદની જનતા છે, કંઈ પણ કહી શકે. અમદાવાદની જનતા હેલ્મેટને લઈને દુવિધામાં હોય તેવું લાગી રહી છે. કોઈ કહી રહ્યું છે હેલ્મેટ પહેરવાની કોઈ જરૂર નથી, તો કેટલાકનું કહેવું છે સુરક્ષા માટે હેલ્મેટ પહેરવું જરૂરી છે. પણ વડોદરામાં તો કંઈક અલગ જ સીન જોવા મળ્યો. સાંભળો આ બહેનને, જે છે સરકારી કર્મચારી, અને તેઓ એવું માને છે કે તેઓ હેલ્મેટ ના પહેરે તો પણ ચાલે, અને માટે જ ટ્રાફિક પોલીસ સાથે જીવાજોડી પર ઉતરી આવ્યા. કર્મચારીને હેરાન કરો છો. હવે જે કરવું એ કરો. ચાવી આપો ને. આપને જણાવી દઈએ કે હાલ રાજ્યમાં ટ્રાફિક ડ્રાઈવ શરૂ કરાઈ છે. સ્ટેટ ટ્રાફિક બ્રાન્ચ દ્વારા 1 મહિના સુધી હેલ્મેટ વગર વાહન ચલાવતા ચાલકો સામે દંડાત્મક કાર્યવાહી કરવામાં આવશે, અને જેથી લોકોએ નિયમોનું પાલન કરવું જરૂરી છે. લોકોને આ નિયમોનું ભાન થાય અને પોતાની જિંદગી પ્રત્યે સભાન થાય તે જરૂરી છે. સમગ્ર રાજ્યની અંદર સ્ટેટ ટ્રાફિક બ્રાન્ચ દ્વારા હેલ્મેટ પહેર્યા વગર વાહન ચલાવતા વાહન ચાલકો વિરુદ્ધમાં દંડાત્મક કાર્યવાહી માટેનો આદેશ કરવામાં આવ્યો છે. ખાસ કરીને મહત્વની બાબત એ છે કે 1 મેથી લઈ અને 31મી મે સુધી આ હેલ્મેટ વગરના વાહન ચાલકો સામે એક ડ્રાઈવ યોજવાનો જે પરિપત્ર છે તે જાહેર કરવામાં આવ્યો છે. તેમ છતાં કેટલાક લોકો છે હેલ્મેટ પહેર્યા વગર જોવા મળી રહ્યા છે. મોટાભાઈ, હેલ્મેટ કેમ નહીં પહેર્યું? અહીંયા સાઈડ ઉપર જ છે. નહીં, પણ હેલ્મેટ પહેરવું જરૂરી નહીં માનતા? જોઈ શકો છો આપ દ્રશ્યની અંદર અનેક લોકો છે કે જે હેલ્મેટ પહેર્યા વગર નજરે જોવા મળી રહ્યા છે. આવા લોકોને પકડવા, દંડ ફટકારવા ટ્રાફિક પોલીસ અત્યારે ચોરે ને ચોટે ઊભી છે. છતાં લોકો બિંદાસ રીતે નિયમોનો ઉલાળ્યો કરી રહ્યા છે. પોલીસ દ્વારા આવા લોકોના ફોટો પણ પડાય છે, સ્થળ પર દંડ ફટકારાય છે, ને છતાં લોકોને કોઈ પરવા નથી. એવું નથી કે લોકો પાસે હેલ્મેટ નથી, હેલ્મેટ છે પણ પહેરવું નથી. જુઓ આ ભાઈને, ટ્રાફિક પોલીસે ફોટો પાડ્યો તો દંડ ન ભરવો પડે માટે કેવો ડિક્કીમાંથી હેલ્મેટ કાઢ્યું અને પહેરી લીધું. તો આ ભાઈને તો બરાબરની ગરમી લાગે છે ભાઈ, એને એટલે જ હેલ્મેટ નથી પહેરવું. તેઓ જોડે લઈને જરૂર ફરે છે પણ પહેરવું નથી. અરે મોટાભાઈ, હેલ્મેટ કેમ નથી પહેર્યું? સર, એક તો માથામાં ફોલ્લી થઈ જાય અને આ ગરમીના લીધે, બીજું કોઈ કારણ નહીં. જો હજી બી પરસેવો ચાલુ કાઢી આવે તો બી પરસેવો વળી જ રહ્યો છે. પણ હેલ્મેટ પહેરવું તો જરૂરી છે. જરૂરી છે સર, પણ હવે આ થોડીક તકલીફ ગરમીના લીધે, બીજું કોઈ કારણ નથી. રેગ્યુલર? હા, રેગ્યુલર નહીં તો સાથે જ હોય સર. આ રીતે
એટલે ગરમીના કારણે નહીં? ગરમીના કારણે સર આ હેલ્મેટ અડી જો તમને જ ખ્યાલ આવશે કે કેટલી ગરમીના લીધે